નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મારા વાલા ગુજરાતી ભાઈઓને યુટ્યુબની અંદર કામ તો કરવું છે, પરંતુ સમજ નથી આવતી કે અમારે યુટ્યુબમાં કયા ટાઈપના વિડીયો બનાવવા, કેવી રીતે કામ કરવું અને શું કામ કરવું. તો મિત્રો, યુટ્યુબની અંદર હજી તો માત્ર ને માત્ર 5% જ વિડીયો અપલોડ થાય છે, બાકી હજારો કન્ટેન્ટ તમારી સામે ખુલ્લા પડ્યા છે. તો આજ આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ સમજાવું છું કે તમારે કયા ટાઈપના કન્ટેન્ટ બનાવવા જોઈએ અને કેવી રીતે બનાવવા જોઈએ. તો મિત્રો, આ કોઈ અઘરો વિષય નથી, માત્ર થોડીક સમજની જરૂર છે. જો તમારી પાસે થોડુંક નોલેજ હશે તો તમે એવો પ્રશ્ન જ નહીં કરો કે કયા ટાઈપના વિડીયો બનાવવા જોઈએ. હવે આજે હું તમને કયા ટાઈપના વિડીયો બનાવવાના છે, કયા ટાઈપના વિડીયો બનાવવા જોઈએ અને યુટ્યુબ ઉપર અપલોડ કરવા જોઈએ, જેથી કરીને તમે પણ યુટ્યુબમાં કંઈક આગળ જઈ શકો અને સક્સેસ થઈ શકો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા માટે દરરોજને માટે આવા અલગ અલગ વિડીયો હું બનાવતો રહીશ. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતીમાં આપણે કયા ટાઈપના વિડીયો બનાવવા અને અપલોડ કરવા. એ પહેલાં તમને એક માહિતી આપી દઉં કે તમે કોઈ પણ કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો એની અંદર યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇનની કાળજી રાખીને વિડીયો બનાવવા, જેથી કરીને તમારી ચેનલ ડેમેજ ન થાય, ટર્મિનેટ ન થાય અને તમારી મહેનત ઉપર પાણી ન ફરે. તો સૌથી પહેલી આપણે વાત કરી દઈએ કે કોઈ સ્ટુડન્ટ છે, તો સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારના વિડીયો બનાવવા હોય તો સ્ટુડન્ટ બેઝ ઉપર વિડીયો બનાવી શકે છે કે જે દરરોજને માટે રોજિંદા એમનું જે હોમવર્ક છે એ હોમવર્કને લઈ અને પોતાનું જે નોલેજ છે એ નોલેજને લઈ અને પોતાનો વિડીયો ક્રિએટ કરી શકે છે. તો સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ પોતે જ એક કન્ટેન્ટ ક્રિએટર બની શકે છે. ત્યાર પછી બીજા નંબરે કે કોઈ ખેડૂત છે તો ખેતીને લગતા સંપૂર્ણ વિડીયો કે જેની પાસે કંઈ નવી ટેકનોલોજી છે કે નવી પદ્ધતિથી કાંઈ નવો રોપો ઉછેરે છે, કોઈ બાગાયત છે તો અલગ અલગ કલમો વારે છે, કાંઈ નવું એ લોકો એના ખેતરની અંદર પ્રોસેસ કરે છે તો એનો વિડીયો બનાવી શકે છે. કોઈ પણ પ્રકારનું વાવેતર કરે છે તો એ વાવેતરને બાબતનો વિડીયો બનાવી શકે છે. એના વાવેતરમાં કયા પ્રકારના ખાતરની જરૂર છે, કયા પ્રકારના પોષણની જરૂર છે, કયું વાવેતર છે તો એના કેટલા દિવસે પાવવું જોઈએ, આ પ્રકારના વિડીયો પણ ખેડૂત બનાવી શકે છે અને યુટ્યુબમાં અપલોડ કરી શકે છે. ત્યાર પછી આવે છે મિત્રો ગૃહિણીઓ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગૃહિણીઓ પાસે સમય પણ છે અને નેટ પણ વધે છે. તો એ લોકો સામાન્યથી લઈ અને હાઈ લેવલ સુધીના બધા જ વિડીયો બનાવી શકે છે, કારણ કે એની પાસે સમય અને નેટ બંને છે. તો જો કોઈ ગૃહિણીને સારામાં સારી રસોઈ બનાવતા આવડતી હોય તો રેસીપી જોવાવાળું ઓડિયન્સ પણ યુટ્યુબ ઉપર ખૂબ જ પ્રમાણમાં છે. ત્યાર પછી કોઈ આર્ટ ડિઝાઇન આવડતી હોય તો એનો વિડીયો પણ બનાવી શકે છે, એના વિડીયો પણ વાયરલ થાય છે. ત્યાર પછી અત્યારે ગૃહિણીઓ હોમવર્ક ઘણું બધું કરે છે, ઘરે બેઠા ઘણા બધા કામકાજો કરે છે, જેની અંદર કોઈ સિલાઈ કામ કરે છે તો અવનવી ડિઝાઇનમાં એ લોકો સિલાઈ કરતા હોય એનો પણ વિડીયો બનાવી શકે છે. ત્યાર પછી ઘરે કોઈ એમને નવી કોઈ ભરતકામ છે કે કોઈ નવી ડિઝાઇનના ક્રિએટિવિટી ભરેલા કોઈ શો પીસ છે, આવું કંઈ બનાવતા હોય તો એનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થાય છે. તો ઘરે બેસીને જે આ ગૃહિણીઓ પાસે સમય છે એ તો જેવા ધારે એવા વિડીયો બનાવી શકે છે અને અપલોડ કરી શકે છે અને યુટ્યુબમાં સફળતા મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો આવે છે શિક્ષક. તો કોઈ પણ શિક્ષક છે એ જે એજ્યુકેશન ક્લાસની અંદર આપે છે એના જ એજ્યુકેશનને એક રૂમની અંદર નાનો એવો સ્ટુડિયો બનાવી અને જો યુટ્યુબ વિડીયો બનાવી અને એનું પોતાનું એ શિક્ષણ એજ્યુકેશન જ્ઞાન છે એને વિડીયો બનાવી, વિડીયો દ્વારા એ શિક્ષણને એ યુટ્યુબ ઉપર પણ અપલોડ કરી શકે છે, જેનાથી પણ ઘણો બધો રેવન્યુ જનરેટ થશે. ઘણો બધો વર્ગ એવો છે કે જેને એજ્યુકેશનમાં, જે સ્ટુડન્ટોને એજ્યુકેશનમાં પ્રોબ્લેમ પડે છે એ લોકો સીધા યુટ્યુબ ખોલે છે. તો જો સારું નોલેજ હશે અને સારું એજ્યુકેશન હશે, એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હશે તો એને જોવાવાળું ઓડિયન્સ પણ ખૂબ જ પ્રમાણમાં છે. ત્યાર પછી આવે છે મેકેનિકલ. તો કોઈ પણ ફિલ્ડનો મેકેનિકલ હોય એ પણ પોતાના ટેલેન્ટનો વિડીયો બનાવી અને મૂકી શકે છે. કોઈ કાર મેકેનિકલ છે તો એ જ્યારે કોઈ કારનું એન્જિન રિપેર કરતા હોય છે, કોઈ કારને રિપેર કરતા હોય છે, કોઈ નવી કી બનાવતા હોય છે. ત્યાર પછી કોઈ ઇલેક્ટ્રિશિયન મેકેનિકલ છે તો એ ઇલેક્ટ્રિકના કોઈ સ્પેર પાર્ટોને રિપેર કરતા હોય છે,
એ સ્પેર પાર્ટ રિપેર કેવી રીતે થાય છે, આનું એજ્યુકેશન ટાઈપનો વિડીયો બનાવતા હોય છે. તો આ ટાઈપના વિડીયો કોઈ પણ મેકેનિકલ હોય એ પોતાની કલાનો વિડીયો બનાવી અને વિડીયો અપલોડ કરી શકે છે. આ વિડીયોને જોવાવાળો વર્ગ પણ યુટ્યુબ ઉપર ખૂબ જ પ્રમાણમાં છે. ત્યાર પછી મિત્રો આવે છે સૌથી મહત્ત્વપૂર્ણ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર એજ્યુકેશનની અંદર તો અનલોડ અને પુષ્કળ પ્રમાણમાં વિષયો છે કે જેની અંદર તમે કોઈ પણ વિડીયો બનાવી શકો છો. તમારી પાસે કોઈ એક સોફ્ટવેરનું જ્ઞાન છે તો એ સોફ્ટવેર કેવી રીતે હકાવવો, એમાં કેમ કામ કરવું, કઈ રીતના એ સોફ્ટવેરની અંદર વર્ક થાય છે, આ ટાઈપના વિડીયો બનાવી શકો છો. કોમ્પ્યુટરનું જો તમારી પાસે રિપેરિંગનું નોલેજ હોય તો કોમ્પ્યુટર રિપેર કેવી રીતે કરવું, સોફ્ટવેર રિપેરિંગનું નોલેજ હોય તો સોફ્ટવેર રિપેરિંગ કેવી રીતે કરવું, કોઈ એક્સેલ છે, પાવરપોઈન્ટ છે, વર્ડ છે, આવા MS ઓફિસના કોઈ નોલેજ તમારી પાસે હોય તો એના એ સોફ્ટવેરને કેવી રીતે હકાવવા અને કેવી રીતના કામ કરવું, આના વિડીયો બનાવી શકો છો. એટલે કોમ્પ્યુટર એજ્યુકેશન જ્ઞાન જો તમારી પાસે હોય તો તમારી પાસે કન્ટેન્ટની કોઈ ખામી જ નથી. એટલા કન્ટેન્ટ તમને મળી જશે. ત્યાર પછી વ્લોગ. જે લોકો પાસે આવું કોઈ નોલેજ નથી મેકેનિકલ, નથી કોમ્પ્યુટર એન્જિનિયર કે પછી નથી એમની પાસે કોઈ ખેતીનું નોલેજ, આવા કાંઈ નોલેજ જેની પાસે નથી, એવા લોકો વ્લોગ બનાવી શકે છે. એના રોજિંદા જીવનનું વ્લોગ, એટલે કે એક સિમ્પલ રીતે તમને કહું કે તમારા ગામમાં કોઈ એક મંદિર છે તો એ મંદિરની વિઝિટ કરો અને એનો વિડીયો બનાવો. ત્યાર પછી નેક્સ્ટ ડે કોઈ બીજા મંદિરની વિઝિટ કરો, નેક્સ્ટ ડે કોઈ બીજા અલગ સારું એવું ગામ હોય કે જે પ્રખ્યાત હોય એવા ગામની વિઝિટ કરો, નેક્સ્ટ ડે કોઈ ડેમ છે, કોઈ નદી છે, આવી જગ્યાઓની વિઝિટ કરો, કોઈ ફરવાલાયક સ્થળ છે એની વિઝિટ કરો અને આના બધાય તમે એક વિડીયો બનાવી અને વ્લોગ બનાવીને તમે યુટ્યુબ ઉપર મૂકી શકો છો. આ વિડીયો જોવાનું ઓડિયન્સ પણ યુટ્યુબ ઉપર ખૂબ જ પ્રમાણમાં છે. તો આવા વિડીયો પણ તમારા વાયરલ થઈ શકે છે અને તમે યુટ્યુબમાં સફળ થઈ શકો છો. ત્યાર પછી આવે છે મિત્રો સલૂન અને બ્યુટી પાર્લર. તો આ ટાઈપના વિડીયો જો તમે બનાવશો કોઈ સલૂનના કે બ્યુટી પાર્લરના, કોઈ બેન છે એ બ્યુટી પાર્લરનું કામ કરે છે તો બ્યુટી પાર્લરની અંદર એ કોઈ પણ પોતાના કસ્ટમરને તૈયાર કરતા હોય, એમનો મેકઅપ કરતા હોય, એમની હેરસ્ટાઈલ કરતા હોય, અલગ અલગ હેરસ્ટાઈલો કેવી રીતે કરવી, કઈ ટાઈપની હેરસ્ટાઈલો એ લોકો કરે છે. આનાથી તમને બે બેનિફિટ મળવાના છે. એક તો તમારો એ વિડીયો લોકો જોશે એટલે તમારો પાર્લરનો બિઝનેસ ગ્રો કરશે અને બીજા નંબરમાં તમારી યુટ્યુબમાં આ વિડીયો અપલોડ કરશો તો તમારી યુટ્યુબ પણ ગ્રો કરશે. તો કોઈ પાર્લરનું કામ કરતા હોય તો એવા બહેનો પાર્લરનો વિડીયો ઉતારી શકે છે, કેવી રીતે દુલ્હન તૈયાર કરવી, કેવી રીતે ગેસ્ટને તૈયાર કરવા, કેવી રીતે હેરસ્ટાઈલ કરવી, કેવી રીતે નેલ કરવા, આ સંપૂર્ણ વિગતોનો વિડીયો સરસ મજાના દરરોજના અલગ અલગ વિડીયો બનાવી અને તમે યુટ્યુબમાં મૂકો. તમારા આ વિડીયો પણ ખૂબ જ પ્રમાણમાં ચાલવાના છે. ત્યાર પછી મિત્રો આવે છે આર્ટ. જો કોઈ વ્યક્તિને આર્ટ ડિઝાઇન કરતા આવડતું હોય તો એ પોતાની કલા ડિઝાઇનિંગ કરતા હોય, આર્ટિસ્ટ બનાવતા હોય, કોઈ ફ્લાવરથી માંડી અને કંઈ પણ અલગ અલગ પ્રકારના અત્યારે તો હજારો પ્રકારના આર્ટ બનાવી શકાય છે. તો એ આર્ટ ડિઝાઇન તૈયાર થતી હોય ત્યાંથી લઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ જાય અને એને શોપીસમાં મૂકી દે ત્યાં સુધીના આવા અલગ અલગ વિડીયો બનાવશો તો આવા વિડીયો પણ તમે બનાવી શકો છો અને આવા વિડીયો પણ યુટ્યુબ ઉપર ચાલે છે. ત્યાર પછી મિત્રો આવે છે કેમેરામેન. તો જો તમારી પાસે કોઈ કેમેરાનું નોલેજ છે કે કેમેરાની અંદર ISO કેટલો રાખવો, શટર સ્પીડ કેટલી રાખવી, કેવા સમયની અંદર, કેવા વાતાવરણની અંદર કેવી ફોટોગ્રાફી કરવી, કેવી ક્લિક કરવી, કયા ટાઈપના વિડીયોને શૂટ કરવા, આ ટાઈપનું જો કોઈ નોલેજ તમારી પાસે છે તો તમે એ ટાઈપના વિડીયો પણ બનાવી શકો છો. કેમેરાને કેવી રીતે ઓપરેટ કરવાથી લઈ અને કેવી રીતના વિડીયો શૂટ કરવો, કયા ટાઈપના વિડીયો લઈ આવવા, કયા ટાઈપના એમાં ISO, શટર સ્પીડ અને એપેચર સુધીના સેટિંગો રાખવા, કેવું વાતાવરણ છે અને કેવું લાઇટિંગ આપવું, આ ટાઈપના જો નોલેજ તમારી પાસે હોય તો આ ટાઈપનો વિડીયો તમે બનાવશો તો યુટ્યુબ ઉપર અત્યારે ફોટોગ્રાફીની દુનિયામાં જે લોકો છે એ લોકો આ ટાઈપના વિડીયો પુષ્કળ પ્રમાણમાં શોધતા હોય છે અને તમારો વિડીયો એના હિસાબે વાયરલ પણ થશે અને ચાલશે પણ. તો યુટ્યુબ ઉપર આ ટાઈપના વિડીયો તમે અપલોડ કરશો તો એમાં પણ તમે સફળ થવાના છો. ત્યાર પછી આવે છે મિત્રો ફેસબુક. તો ફેસબુકનું જો તમારી પાસે કાંઈ નોલેજ છે તો તમે ફેસબુકના વિડીયો પણ બનાવી અને અપલોડ કરી શકો છો. લોકો આ ટાઈપના વિડીયો પણ યુટ્યુબ ઉપર ખૂબ જ પ્રમાણમાં ગોતે છે અને એ પણ તમારો વિડીયો સફળ થશે. ત્યાર પછી મિત્રો આવે છે યુટ્યુબ. તો યુટ્યુબનું જો તમારી પાસે નોલેજ છે, જેમ કે મારી ખુદની આ ચેનલ છે એમાં જ
યુટ્યુબને લગતા વિડીયો હું બનાવીને મૂકું છું. જો તમારી પાસે યુટ્યુબને લગતું કાંઈ નોલેજ છે તો તમે યુટ્યુબની અંદર કેવી રીતે કામ કરવાનું છે, એના કોમ્યુનિટી ગાઈડલાઇન શું છે, આ પ્રકારના હરેક વિડીયો જેવી રીતે હું બનાવું છું એ ટાઈપના તમે વિડીયો બનાવી શકો છો અને મૂકી શકો છો. કારણ કે આ ટાઈપના વિડીયો તો સૌથી વધારે પ્રમાણમાં ચાલે છે. કારણ કે યુટ્યુબની અંદર કામ બધા લોકોને કરવું છે, પણ યુટ્યુબનું નોલેજ અને જ્ઞાન આપણા ગુજરાતી ભાઈઓ પાસે નથી. એટલે આ ટાઈપના વિડીયો પણ ખૂબ જ પ્રમાણમાં ચાલવાના છે. ત્યાર પછી આવે છે મિત્રો કે તમને કોઈ ગાવાનો શોખ છે, તમે કોઈ ગાયક છો, તો તમારા ખુદના અવાજમાં તમારું ખુદનું લખેલું ગીત જો તમે ગાતા હોય તો એ વિડીયો પણ બનાવી અને તમે યુટ્યુબ ઉપર અપલોડ કરી શકો છો. ત્યાર પછી આવે છે સંગીત. તમને કોઈ સંગીતની વસ્તુ વગાડતા આવડે છે, જેમ કે તબલા છે, ઓર્ગન છે, કેસિયો છે, વાયોલિન છે, ગિટાર છે, આ ટાઈપનું કાંઈ વસ્તુ તમને વગાડતા આવડે છે અને ગાતા આવડે છે તો તમે એને પણ તમારો કન્ટેન્ટ બનાવી શકો છો, વિડીયો બનાવી શકો છો અને યુટ્યુબ ઉપર અપલોડ કરી શકો છો. ત્યાર પછી આવે છે મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, બિઝનેસ. તો જો તમે કોઈ પણ બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસની પ્રોડક્ટને તમે વિડીયો બનાવી અને અપલોડ કરી શકો છો અને આનાથી ડબલ ફાયદો રહેશે. તમારો જે બિઝનેસ છે એ લોકો સુધી પહોંચશે અને તમારો વિડીયો છે યુટ્યુબમાં એ પણ ચાલશે. આ બંને પ્રકારના બેનિફિટ તમે આ વિડીયોમાંથી મેળવી શકશો. કારણ કે બિઝનેસ જે તમે કરો છો ને એ બિઝનેસને પણ તમે સાથે સાથે ગ્રો કરશો. તમારી પાસે શું પ્રોડક્ટ છે, તમે એ પ્રોડક્ટને કેવી રીતે વેચો છો, આ ટાઈપના વિડીયો બનાવશો. એ વિડીયો પણ તમારે યુટ્યુબ ઉપર અપલોડ કરવાના છે, જેથી તમારી યુટ્યુબ ચેનલ પણ ચાલશે અને તમારો બિઝનેસ પણ. તો મિત્રો, જો આ ટાઈપના કન્ટેન્ટ તમે બનાવશો તો તમારી ચેનલ ગ્રો પણ કરશે, તમે ચેનલમાં સફળ પણ થઈ શકશો અને ચેનલમાંથી તમારું રેવન્યુ પર જનરેટ કરી શકશો. હવે જે મેં વાત કરી છે એ ટાઈપના બધા જ વિડીયો તમે બનાવી શકો છો, પરંતુ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં હાલતું હોય અને જો તમારી પાસે એનું ટેલેન્ટ હોય તો સૌથી વધારે કોમેડી વિડીયો યુટ્યુબ ઉપર ધૂમ મચાવે છે. કોમેડી ટાઈપના વિડીયો તમે યુટ્યુબ ઉપર અપલોડ કરશો તો સૌથી વધારે તમારી ચેનલ ગ્રો કરશે. કારણ કે લોકોને અત્યારે કોમેડી વિડીયો જોવા ખૂબ જ પસંદ છે. તો કોમેડી વિડીયો બનાવીને પણ તમે તમારી ચેનલને સારામાં સારી ગ્રો કરી શકશો. હવે જે વિડીયો મેં અત્યાર સુધીમાં તમને કીધા છે આ ટાઈપના બધા કન્ટેન્ટ બનાવી શકો છો. બધા કન્ટેન્ટની અંદર એક જ વસ્તુનું કાળજી રાખવાની છે કે કોમ્યુનિટી ગાઈડલાઇન જે યુટ્યુબની છે એને વોલેટ કરતાં કોઈ પણ વિડીયો બનાવવાના નથી. જો કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં તમે કાંઈ બનાવશો તો તમારી ચેનલ ટર્મિનેટ થશે, ડિલીટ થશે, તમારું મોનોટાઇઝેશન બંધ થશે અને તમારી મહેનત ઉપર પાણી ફરી જશે. તો કોમ્યુનિટી ગાઈડલાઇનની અંદર જે રૂલ્સ આવે છે એ રૂલ્સને ફોલો કરી અને તમારે વિડીયો બનાવવાના છે. જો કોમ્યુનિટી ગાઈડલાઇનનું નોલેજ ના હોય તો અમારી ટીમ કોમ્યુનિટી ગાઈડલાઇન મેમ્બરશીપનું એક ગ્રુપ ચલાવે છે, જેની અંદર તમે જોઈન થઈ શકો છો. જોઈન થવા માટે મારી આ ચેનલ ઉપર મારા મોબાઈલ નંબર આપેલા છે, તેમાં તમે મારો સંપર્ક પણ કરી શકો છો. તો મિત્રો, હજી તમે યુટ્યુબ ચેનલ ચાલુ નથી કરી તો આજે જ તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરો અને યુટ્યુબ ચેનલની અંદર કામ કરવાનું ચાલુ કરો, જેથી કરીને તમે પણ 6 મહિના કે વર્ષ દિવસની અંદર તમારી ચેનલને ગ્રો કરી લ્યો અને યુટ્યુબ ચેનલમાંથી એક તમારી રોયલ્ટી ઇન્કમ પણ ચાલુ કરી શકો. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.